ઓહો હવે રક્ષામાં પૈસા વૈસે ભાઈ હું 10 રૂપિયા કઈ વળતું જ નહોતું હવે સાના ડાયરેક્ટ 15 રૂપિયા થઈ ગયા પછી તો ઠીક આજ મેં નવી દુકાન ચાલુ તો કરી છે ભગવાન ભરોસે છે હવે બધું અત્યાર સુધીમાં હજી એક પેલો ગ્રાહક ન થયો ચા તો મસ્ત હાઈ ક્લાસ આદુ નેલચી નાખીને બનાવી નાખી છે પછી કોઈ આવ્યું કેમ નહીં હાલો મેડમ તઈ ચા 15 રૂપિયા છે હોય એક સાના હાલશે ને અરે હાલે 15 હું 20 હોય તો હાલે લાવો તમે ચા દયો કાય અડાડીમાં દઈ છે કપમાં અડાડીમાં કપમાં નો ખાવે બસ 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 થોડી કરી નાખજો બસ 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 ચા હારી છે કા કે નહીં ચા કોઈ બનાવી હા હા તરકડી ચા હમ બાત છે ભાઈ એક નંબર ચા એક નંબર હતી ચા મસ્ત હતી કાઈ નો કર ચા પૈસા હું આપી દઉં છું તું આપી દે હા હાલ તો એમ કે ખાલી હાલો ખાલી હાલો ઉતા અત્યારે મારી પાસે છે પછી નહીં આપી દેજો હા વાહ 3 ગરજ ચા પીન ગયા હવે તારું રવિના હાલી ગયું પેલી કમાણી મારી હજી થોડીક મસ્ત એવી સા ઉકાળી નાખું 3 આવ્યા ને હજી 3 ના 6 આવશે કપ નાના નાના રાખો તમે મારે 5 કપ જોઈએ છે 1 મિનિટ કોને પૂછી લ્યો હા કપ કા હું કરવાના પેલા કપ લો ભાઈ ઈ તો ઠીક છે તમે ચા કેમ આપો કેમ આપો એટલે કેટલાની આપો એમ 15 રૂપિયાની એક અડાળી 15 રૂપિયાની એક અડારી ઓહો તો તમે 5 જણા છીએ 60 રૂપિયા થાય તો એક કામ કરો ને હું 10 રૂપિયાનું દૂધ લઈ આવ્યો છો આમાં અમે 10 જણા તો 10 રૂપિયા બધા અમે પી નો લઈ 10 તમને વધારે આપી દઈશ આલ્યો મને ચા બનાવી દો એક ગ્લાસ ઓ કઈ વાત તો હું તને સા બનાવી દઉં લે કા મફત સા નથી બનતો પાણી જોઈ ખાંડ જોઈ ભૂકી જોઈ આદુ જોઈ એલચી જોઈ ઝાડુ હે અમારે કે અહીંયા ભાઈ એટલું તો તમે તમારા ઘરેથી ને લઈ આવ્યા હોય ને ખાંડ ને ભૂકી ની 10 રૂપિયા એના વધારે દઈ દે તોય ઘીમાં પૈસા આપણે બનાવી દો એક મિનિટ હું મારાથી ઘરેથી લઈને આવીને આ વેપાર કરું એમ હા તો વેપાર કરતા હોય તો પછી ઘરે હજી મારે આ ચાના ધંધામાંથી મારે લગન કરવાના છે પહેરવાનું છે મારે બાંધાઈ રાઈડ હું નાખે છે એટલી બધી કઈ ન્યા તો ધીંગાણું ચડવા જતી હોય એવી વાતું કરે લે ચા બનાવવા આવી ક્યાંય ધીંગાણું કરવા આવી હો સા બનાવી દઈશ એક શરત ઉપર 100 રૂપિયા થાય 100 રૂપિયા હા બહુ કરી હવે કાઈ વાંધો નહીં પાર્સલ કરી દે હાલ પૈસા કાઈ લઈ લેજે મારી પાસે આ દૂધ હું મારા છોકરાને પાઈ દઈ હે હું કીધું પાર્સલ કર દો તો બીજું તો હું કરું મારે મારા ભાઈ અને બંધો ઈ પાછા પૈસા ખાય બીજું તો હું ના અત્યારે જાન ના પહેચાન મે તેરા મહેમાન લે કઈ વાતનું ભાઈ પણ તમે ગામમાં નવા છો તો પછી થોડુંક ગરાકનું રાખવું પડે અમારા ચરખડી ગામમાં છે ને ચા વાળાનું તો ક્રેઝ અત્યારે બહુ હાલે છે બહુ અને એમાંય તમે નવા આવ્યા છો તમારે અમારા ગરાકનું ધ્યાન રાખવું જોઈએ મારે સમજવાનું હું આમાં એક તો હું આ ગામમાં અજાણી અને નવી હવે એમાંય તમે મને એમ કે હું કાલ તમને પૈસા દે કાલ તો પછી એ કાળો કાગડો ન ઉઠતો હોય તો મારે સમજવાનું હું એ તો હારું હવે બનાવી દો છો કે ઘરે જઈને બનાવી લઉં લગન થઈ ગયા છે ને હા આ તો બાયડિંગ જે બનાવી દી હે એ હા હા. આવા કુઈટા નહીં હારા ગામમાં આવા નવા નમૂના છે તો મને લાગે મારો બેદી ધંધો નહીં હાલે જો ને મને લાગે બાયડી હે ને બાધી ને એવો છે ઘરેથી દૂધ લઈને જ મોકલી દીધો લાગે નત મને દેવો સાવ નીકળો જાઓ ચા લાવો તો કેટલી એક અડાળી થઈ છે કપમાં અડાળી માં આપો ને અમેઝિંગ બાબા
શું વાત છે ચાની સુગર કાંઈ ઘટે ને હો કેટલા આપો ને 15 રૂપિયા. પૈસા તો આલ્યો 2 રૂપિયા છે હાલશે 2 રૂપિયાની ચા આવે કે પણ ભૂલાઈ ગયા કઈ છે પૈસા ઘરેથી તો પા હું નીકળી જતો હશે પેલા ઘીસા તપાસે પછી ઘરની બહાર નીકળાય. તો પીતા પીવાઈ ગઈ તો હું કરું તમારી ચા જોઈને એવું લાગ્યું કે દુકાન સારી છે ચા પીવી તો પૈસા ખીચામાં હતા ને 2 રૂપિયા જ નીકળ્યા તો હું કરું હવે બીજી વાર હે ને એટલે કે મને દેખાતો નહીં. ના ના દુકાને તો આવવું જ પડે એમાં ના ના આવતો નહીં. આ 2 રૂપિયા પકડો આલ્યો ના જો તમારે 2 રૂપિયા. આ તો બીજા કોઈ ગરીબ માણસને આપી દીજો મારો બેટો પણ આવા નવા કેટલા હૈલા આવે છે નમૂના તેમાં. હે ભગવાન આમાં તો મારો કેમ ધંધો આવેલ છે. અત્યાર સુધીમાં ખાલી 100 રૂપિયાનો ધંધો મેં કર્યો છે. એમાં ઓલો એક દૂધ લઈને આવ્યો અને એમાં એક તો ખાલી 2 રૂપિયા લઈને ચાલ પીન વિયો ગયો. આમાં તો મારું શું થાય બટા રવિના બીજું કંઈક વિચાર. મને નથી લાગતું ચામાં તારા હે ને પૈસા વળશે અને તું ચાના પૈસા લગન કરી શકીશ. આજથી ને બંધ કરો ચાનો ધંધો. આપણે ચાનો ધંધો કરવાનો જ નથી થતો. હકીલી લે આપણી માયાજાળ. આમાં તો દીસે ને સાના નાખ્યા ને આમાં રોકાણ કર્યા ને ઈ હોતન ગયા જાય.